જય માતાજી મિત્રો। તો બહુ ઘણા ટાઈમ પછી આપણે એક એવું ડિસિઝન લીધું છે કે જે પહેલાં સપનું જોયું હતું આપણે લદ્દાખ જવાનું, એ પણ વ્હાઇટ બાઇક લઈને। તો ઘણા ટાઈમ પછી પહેલાં સપનું જોયું હતું લદ્દાખ જવાનું, એનું પૂરું તો થઈ ગયું સાહેબ, પરંતુ એક પ્રોબ્લેમ આવી ગઈ। જે બાઇક વ્હાઇટ લઈને ગયો તો એ મોડિફિકેશન કરાવેલું હતું, વ્હાઇટ ઉપરથી વેપ કરાવેલું હતું। તો મોડિફિકેશન કરાવ્યું હતું, વેપ કરાવેલું હતું, તો આપણે એવું નક્કી કર્યું ઉપરથી જે 2-2.5 વર્ષ જેવું થઈ ગયું, તો એને તિરાડો થોડી પડવા તિરાડ પડી ગઈ થોડી, તો આપણે એવું નક્કી કર્યું કે હવે થોડું વેપ હટાવી દઈએ। તો મિત્રો આ બ્લોગમાં બન્યા રહેજો, જોજો આપણું વ્હાઇટ બાઇક રેડમાં કેવી રીતે બદલાય છે। સાહેબ ઘણું દુઃખ લાગ્યું આપણને, કારણ કે વ્હાઇટ બાઇકમાંથી રેડ બનાવ્યું એટલે, કારણ કે આપણું સપનું પહેલાંથી જ વ્હાઇટ બાઇક લેવાનું હતું, પણ આપણો ટાઈમસર એવી રીતે મળ્યું નહોતું, એટલે આપણે નક્કી કર્યું હતું કે રેડ કલરનું બાઇક લઈને ઉપર મોડિફિકેશન કરાવી દઈશું। સાહેબ 2 થી 3 દિવસ થયા બાઇક લીધે, 2 થી 3 દિવસ થયા અને એમના મોડિફિકેશનમાં મૂકી દીધું હતું। વ્હાઇટ ક્રેક થયું એટલે આપણે વેપ ઉપરથી વસોડી દીધું। તો સાહેબ બન્યા રહેજો અમારા બ્લોગમાં અને જો પૂરો વિડીયો જોજો કે અમારું વ્હાઇટ બાઇકમાંથી અમે રેડ બાઇક કેવી રીતે બનાવી છે। સાહેબ બાઇકનું ઉપરનું વેપ નીકાળતા બહુ ખોટું લાગ્યું, બહુ દુઃખ થયું, પરંતુ સાહેબ ઉપરથી ને જે થવાનું હતું ઉપરથી ક્રેક એ તો થઈ ગયું હતું, એના કારણે આપણે વિચારી દીધું કે હવે નીકાળી દઈશું। અને હા, એવું નહીં કે આપણે વેપ ફરીથી નહીં કરાવીશું, ચોક્કસ ટાઈમ આવશે એનો પણ કરાવીશું, પણ હાલ તો નહીં થાય, થોડા ટાઈમ પછી થાય। 2-3 મહિના સુધી રેડ કલરનું લઈને ફરવાનો વિચાર છે, પછી ફરીથી એક એવું નવા અંદાજમાં આપણે નક્કી કરી મૂક્યું છે કે આ ટાઈપથી વેપ કરાવીશું, એવું પણ કરાવીશું ચોક્કસ। ને સાહેબ આ વિડીયોમાં બન્યા રહેજો, વ્હાઇટ બાઇકમાંથી અમે રેડ બાઇક કેવી રીતે કરીએ છીએ ચોક્કસ વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે। અને હા મિત્રો, અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં હો ચોક્કસ, કારણ કે અમારે આ ચેનલ એસબી ઇન્ડિયા 435 બહુ મનોરંજન માટે છે, બહુ કોમેડી વિડીયો અપલોડ કરીએ છીએ। સાહેબ આ પહેલો બ્લોગ હશે જે અમે આ ચેનલમાં અપલોડ કરીએ છીએ, આના પહેલાં કોઈ બ્લોગ જાજો મોટો કોઈ અપલોડ કર્યો નથી। અને હા સાહેબ, ભવિષ્યમાં અમારે લદ્દાખ જવાનું પ્લાનિંગ કર્યું છે અમે, તો લદ્દાખ જવાનું પ્લાનિંગ કર્યું છે અમે, ટોટલ બ્લોગ આ ચેનલમાં નાખીશું। તો ચોક્કસ મિત્રો આ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ઓન કરી દેજો। જય માતાજી। તો જય માતાજી મિત્રો। તો અમારા બાજુમાં એક બાઇક છે, એને 125 સીસી જોઈ લો તમે। તો આના વ્હાઇટ કલર છે ને, આ વ્હાઇટ એ વેબ કહેવાય, વેબને આપણે વખોડવાની, લાલ કરવાનું પાછું, તો આપણે લાલ કરીએ એ તમને બતાવીએ, તમે બ્લોગમાં જોડાયા રહેજો। જોઈ લો મિત્રો, આ આપણા બાઇકનું છેલ્લું લુક વ્હાઇટ કલર। આજ પછી આપણું બાઇક વ્હાઇટ કલરમાં જોવા તમને નહીં મળે, પછી આપણું બાઇક રેડ કલરમાં જોવા મળશે। જોઈ લો સાહેબ વ્હાઇટનું છેલ્લું લુક। તો આપણે આટલા આવે ને એનું કાઢી નાખ્યું। તો આપણે વેબ ધીમે ધીમે વસોડી દીધું છે, બહુ સંભાળીને વસોડ્યું વેબ, કારણ કે મને એવો ડર હતો કે વેબ વસોડતી વખત કદાચ કલર ના વસૂટે, પરંતુ વેબ પેપર એવું વાપર્યું હતું તે કે બહુ સારા મને ક્વોલિટીનું વાપર્યું હતું, તે કશું થયું જ ના બાઇકના, બહુ જેવું બાઇકને ઉપર પહેલાં વેબ કર્યું હતું એવું ને એવું બાઇક નીકળ્યું।
અડધું વેબ વસોડ્યા પછી એવું થયું કે ના વસોડ્યું તો સારું હતું, કારણ કે જે લુક વ્હાઇટમાં આવતો હતો ને એ ખરેખર રેડ કલરમાં બિલકુલ નથી આવતો. એટલે મેં એવું વિચાર્યું છે કે ઝાઝામાં ઝાઝો ટાઈમ અમે રોકાઈએ નહીં, પરંતુ નવી રીતે વેબ કરાવડાવશું. બસ રેડ કલરમાં મને જોવે એવું પસંદ તો ખરેખર ના આવ્યું એટલે ના જ આવ્યું. અને આપણે જ્યારે વેબ કરાવવા મૂક્યું હતું વ્હાઇટમાં, ત્યારે આપણે પહેલાંથી જે મિત્રને કહી દીધું હતું કે આપણું જે સ્ટીકર ને જે બધું છે ને એમના એમ જ રાખે, એના ઉપર વેબ કરે. કારણ કે ભવિષ્યમાં જ્યારે અમારે વ્હાઇટ વેબ ખોલવાનું થાય ને ત્યારે એમના એમ જ બાઇક નીકળવું જોઈએ. એટલે મિત્રએ અમારું કહેવું માન્યું અને એમના એમ જ રાખે હતું સ્ટીકરને, કોઈ સ્ટીકર નીકાળે નહોતા. જો મિત્રો, એક સાઈડ જે વેપ નીકાળતો હતો હું, તે મને મનમાં એવું દુઃખ થતું હતું, ને બીજી બાજુ અમારા વાલોજી બહુ મસ્તી કરતા હતા. સાહેબ, એમને શું ખબર કે મારા બાઇકનું વેપ નીકાળતા મારી કેવી હાલત છે. ફાઇનલી મિત્રો, આપણે ટોટલી વેપ નીકાળી દીધું. હવે જુઓ બાઇકનું ફાઇનલ લુક કેવું સારું લાગે છે, તમને કોમેન્ટ કરજો, વ્હાઇટ કલરનું યા રેડ કલરનું. તો આપણો વેબ વખોડી દીધો, ખાલી થોડું બાકી જો આવ્યું અને પેશરનો પટ્ટો. પછી તમે ફાઇનલ લુક બતાવીએ લાલ કલરનું. પછી આ બ્લેક પટ્ટા વસોડતી વખત અમે એવું નક્કી કર્યું કે આ બ્લેક પટ્ટા રાખીએ, પરંતુ પછી અમે એવું નક્કી કર્યું કે રેપ કરાવવાનું છે ફરીથી, તો શું કામ રાખવો પડે, ફરીથી નવી શરૂઆત જ કરશું. એટલે પછી અમે ફરીથી ડિસિઝન લઈને બધું ટોટલી નીકાળવાનો ફેસલો લઈ લીધો. જો વેપના લીધે બચાવ, બાઇક પડી હતું ને ઘસવાનું હતું, વેપ તૂટી ઉપરને પણ પડખાને કોઈ નહીં થયું. પડ્યો તો એરી. જય માતાજી મિત્રો, જો લદ્દાખનો આપણો સાથી, જેનું લદ્દાખનું આપણે સ્ટીકર લગાવ્યું હતું, આજ વસોડીએ છીએ. હવે બાઇક આખું વેપિંગ તો આપણે વસોડી દીધું, પરંતુ હવે થોડા ટાઈમમાં 4-5 મહિના પછી ફરીથી પાછું કરાવવાનો વિચાર છે. હું ગ્રીન કલર અને બ્લેક કલરનું કરાવવાનો વિચાર છે. હું ફોટો વિડીયોમાં નાખી, તમે જોઈ લેજો, બહુ બેસ્ટ છે. અને આ ઉપરની બાજુ એટલે કે વ્હાઇટ માઉન્ટેન જોવા ગયા હતા, એટલે વ્હાઇટ કલરનું બાઇક લઈ ગયા હતા. હવે બીજું એક સપનું છે અને ધનુષકોડી બાજુ જવાનું. ધનુષકોડીમાં આપણે ગ્રીન કલર ને બ્લેક કલરનું બાઇક લઈને જવાનું સપનું. એટલે પહેલાં રેપિંગ કરાવશું અને પછી ધનુષકોડીનું ફરીથી એક નવી ટ્રીપ સાથે મળશું. ધનુષકોડી જવાનો પ્લાનિંગ છે અમારે પૂરેપૂરું, પણ જોઈએ છીએ હવે ધનુષકોડી ક્યારે જવરાશે. જેવા ટાઈમે જવરાશે એવા ટાઈમે અમે જઈશું.
પણ ધનુષકોડી ફાઇનલ જવાનું છે. ધનુષકોડી જશું એટલે નીચેના ટોટલ રાજ્યો અમે કવર કરી દઈશું. જેવી રીતે કે અમે લદ્દાખ ગયા તો ઉપરના ટોટલ રાજ્યો અમે કવર કરતાં ટોટલી જગ્યા અમે ફરતા આવ્યા હતા. એવી રીતે મિસ યુ યાર ખરેખર લદ્દાખ. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ બ્લોગ ગમ્યો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.